નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 7 ઓક્ટોબર 2024 અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં 11-12 તારીખથી લઈ 20 તારીખ સુધીમાં ગુજરાતમાં પડશે વરસાદ। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લે। આજની અપડેટ જોઈએ તો આજે પણ અત્યારે હાલ ગુજરાતના ખાસ સૌરાષ્ટ્રના જે વેરાવળ સાઈડના જે વિસ્તારો છે, કોડીનાર સાઈડના જે વિસ્તારો છે, તેની નજીક એક નાની એવી સિસ્ટમ એટલે કે અરબી સમુદ્રની અંદર ભેજવાળા વાદળો છે, જેના કારણે કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય। તો હવે આપણે જોઈએ આવતીકાલની અપડેટ। તો આવતીકાલે પણ બપોર પછીના સમયગાળા દરમિયાન કેશોદ, માંગરોળ અને વેરાવળ, વિસાવદર સાઈડના એકાદ બે સ્થળોમાં લોકલ સિસ્ટમના લીધે ભેજવાળા વાદળો રચાય, જેના કારણે તેમાં છાંટાછૂટી થઈ શકે। હવે આપણે જોઈએ આગામી સમયની અંદર 10 તારીખથી જે વરસાદની શરૂઆત થવાની છે, જેમાં દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે। ભરૂચ, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, શિનોર સાઈડના વિસ્તારો તેમજ સુરત, બારડોલી, તાપી, નવસારી, નવાપુર, પીલીમોરા, વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, વલસાડ તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે, ખાડોલી, કપરાડા, વાની, આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। તો ખાસ કરીને હવે આપણે જોઈએ આગામી 11 તારીખની અંદર આ સિસ્ટમ કઈ રીતે આગળ વધશે। તો 11 તારીખમાં બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ માંગરોળ સાઈડના વિસ્તારો, વેરાવળ, કોડીનાર, તુલસીશામ, ધારી, વિસાવદર, ઉના સાઈડના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો ખાસ કરીને જોઈએ આપણે ભરૂચ સાઈડના વિસ્તારો, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા, બારડોલી, સુરત સાઈડના જે વિસ્તારો છે તેમજ નવસારી, બિલીમોરા, વલસાડ, વાંસદા, ડાંગ, ભવનાથ, અંબોશી, સાપુતારા, સતાણા, વાપી, ખાડોલી, કપરાડા, વાની આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। હવે આપણે જોઈએ આગામી 12 તારીખમાં કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે। તો સૌરાષ્ટ્રના જૂનાગઢના વિસ્તારો, કેશોદ, વિસાવદર, અમરેલીના થોડા ઘણા વિસ્તારો, સૌથી વધારે માંગરોળ અને વેરાવળમાં કોડીનાર, તુલસીશામ આ જે બધા વિસ્તારો છે તેમજ મહુવા, પાલીતાણા આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટા પડશે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નવાપુર સાઈડના વિસ્તારો તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે, બિલીમોરા, વલસાડ, વાપી, ભવનાથ, અંબોશી, સતાણા, ડાંગ, વાંસદા, કપરાડા, ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। તો આગામી 13 તારીખની અપડેટ જોઈએ। 13 તારીખની અંદર સૌથી વધારે સાર્વત્રિક વરસાદ જેવો માહોલ ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના એક પછી એક વિસ્તારોની આપણે ચર્ચા કરીએ તો ભાણવડ તેમજ પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, શાપર, વેરાવળ સાઈડના વિસ્તારો તેમજ લાલપુર, કાલાવાડ, ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાન, ચોટીલા સાઈડના વિસ્તારો તેમજ જોઈએ તો સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે, મોરબી સાઈડના જે વિસ્તારો છે, લીંબડી, રાણપુર, ધંધુકા સાઈડના જે વિસ્તારો છે તેમજ જસદણ, ગઢડા, બોટાદ, વલભીપુર, ભાવનગર, શિહોર, બાબરા સાઈડના જે વિસ્તારો છે તેમજ બગસરા, અમરેલી, ધારી, સાવરકુંડલા, પાલીતાણા, તળાજા આજુબાજુના વિસ્તારો, જૂનાગઢ, કેશોદ, વિસાવદર, ધારી સાઈડના વિસ્તારો તેમજ તુલસીશામ, રાજુલા, ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો ખાસ કરીને જોઈએ તો કપડવંજ, લુણાવાડા, ગોધરા, વડોદરા, ખંભાત, નડિયાદ, દાહોદ, અલીરાજપુર, છોટા ઉદેપુર સાઈડના તમામ વિસ્તારો, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી